એનું બાળગીત, અભિનય ગીત, તેના જેવું પ્રાર્થના ગીત એ જે કોઈ ગાવાનું હોય એનું આપણે વિષયાભિમુખ કરાવતા હોઈએ છીએ. તો વિષયાભિમુખમાં કરાવવા માટે મારે એક બાળગીત ગવડાવવું છે. આમ તો શું છે, આના માટે માઇક્રોફોન છૂટું બધું મજા આવે, પણ મારી મર્યાદા છે કે મારે અભિનય ના કરી શકું, પણ તેમ છતાં હું ગાવાની કોશિશ કરીશ. તો આમ બાળગીત ગાવાનું છે તો બેઠા બેઠા ગાશો, ઉભા થઈને ગાવું છે. બોલો વિદ્યાર્થી મિત્રો, બેઠા બેઠા ગાવ છે, ઉભા ગાવ છે. બેઠા બેઠા મજા નહીં આવે, તેમ છતાં પણ ગાવાની કોશિશ કરજો તો થોડું સારું રહેશે. ફૂને પોપટ લાલ ચાલતા ચાલતા, 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 વનવગડામાં ગયા તા, વનવગડામાં ગયા તા, વનવગડામાં ગયા તા, વનવગડામાં ગયા તા, ફૂને પોપટ લાલ ચાલતા ચાલતા, ફૂને પોપટ લાલ ચાલતા ચાલતા, સાપને જોયો અજગર જોયો, સાપને જોયો અજગર જોયો, જોયા અળસિયા નાના, જોયા અળસિયા નાના, ફૂને પોપટ લાલ ચાલતા ચાલતા, ફૂને પોપટ લાલ ચાલતા ચાલતા, વનવગડામાં ગયા તા, વનવગડામાં ગયા તા, મોર મેં જોયો ઢેલ મેં જોઈ, મોરને જોયો ઢેલ મેં જોઈ, જોઈ રે ચકલી નાની, જોઈ રે ચકલી નાની, ફૂને પોપટ લાલ ચાલતા ચાલતા, ફૂને પોપટ લાલ ચાલતા ચાલતા, વનવગડામાં ગયા તા, વનવગડામાં ગયા તા, ઝાડ મેં જોયા તાડ મેં જોયા, ઝાડ મેં જોયા ઝાડ મેં જોયા, ઝાડ મેં જોયા તાડ મેં જોયા, ઝાડ મેં જોયા તાડ મેં જોયા, જોયા રે છોડવા નાના, જોયા રે છોડવા નાના, ફૂને પોપટ લાલ ચાલતા ચાલતા, ફૂને પોપટ લાલ ચાલતા ચાલતા, વનવગડામાં ગયા તા, વનવગડામાં ગયા તા, વાઘ મેં જોયો સિંહ મેં જોયો, 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 જોયા રે સસલા નાના, જોયા રે સસલા નાના, ફૂને પોપટ લાલ ચાલતા ચાલતા, 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 વનવગડામાં ગયા તા, વનવગડામાં ગયા તા. ચલો મિત્રો, સરસ. હવે આજે બાળગીત છે, અભિનય ગીત છે, એના આધારે આપનો જે પ્રશ્ન પૂછું છું એ પ્રશ્નના જવાબ તમારે મને આપવાની કોશિશ કરવાની છે. તો પ્રશ્ન 1, પ્રશ્ન કરી પોપટલાલ ચાલતા ચાલતા ક્યાં જાય છે? બોલો ને, ક્યાં જાય છે? વનવગડામાં. સરસ, તાળી પાડો બેન માટે. વેરી ગુડ, સરસ જવાબ છે. પ્રશ્ન નંબર 2, આ બાળગીતમાં કયા કયા પક્ષીઓની વાત કરવામાં આવી છે? બોલો, કયા કયા પક્ષીઓ છે? વાત પક્ષીમાં આવે છે?
આવું બોલું છું? સરસ. ચલો આગળનો પ્રશ્ન. આ બાળગીતમાં કયા કયા પ્રાણીઓની વાત કરવામાં આવી છે? કયા કયા? વાઘ અને સિંહ. શું છે? વાઘ અને સિંહ છે. જંગલી પ્રાણીમાં આવે કે પાલતુ પ્રાણીમાં આવે? જંગલી પ્રાણીમાં કે પાલતુ પ્રાણીમાં? નહીં સંભળાતું. છેલ્લી બેન્ચ પર બેસો છો એટલા માટે સંભળાતું. ધ્યાન આપો આગળ. તે બ્લેક છે. તો આગળનો પ્રશ્ન. આ બાળગીતનો પ્રકાર કયો છે? આ જે બાળગીત છે, બાળગીતનો પ્રકાર કયો છે? બાળગીતનો પ્રકાર કયો છે? કેવા પ્રકારનું બાળગીત છે? પ્રકૃતિને લગતું. સરસ. શાબાશ. તાળી પાડો. તો આવું આપણું એક કાવ્ય છે. ધોરણ 6 ની અંદર પ્રથમ સત્રમાં આવે છે પર્વતતારા કાવ્ય. જે કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના ગીત. અને એના કવિ છે સુરેશ દલાલ. તો આપણે જે મિત્રોનું ગ્રુપમાં કામ ચાલે છે મહેરબાની કરીને અવાજ ઓછો રાખજો તો ત્યાં થોડો ખ્યાલ આવે. આપણું જે કાવ્ય છે પર્વતતારા કાવ્ય, તો જેમનો રાગ સારો હોય એમના સારા રાગથી ગવડાવતા હોય છે. સારો રાગ ના હોય તો જીશાળાનો ઉપયોગ કરી શકાય. જીશાળા ના હોય તો સરસ મજાના આપણા લાઉડ સ્પીકર સ્કૂલની અંદર સોશિયલ મીડિયા આવેલું છે એનો પણ ઉપયોગ કરી શકાય. યુટ્યુબ પર પણ ગવડાવી શકો. પરંતુ કેવું છે, આના કરતા પણ મારું જે તારણ કહે છે પ્રમાણે કે વિદ્યાર્થીઓને એના શિક્ષિકા બેન અથવા તો સાહેબ જેવા રાગમાં ગવડાવે એ રાગ એમને વધુ યાદ રહેતું હોય છે. એનું શ્રવણ એની યાદશક્તિ વધુ રાખી શકે છે. હું મારા વર્ગની અંદર શાળામાં જે રાગથી ગવડાવું છું એ પર્વતતારા કામ કરાવું છું. તમારે પણ સામે રાગ કરવાનું છે અથવા તો સાંભળવાનું છે. તમામ સ્ટુડન્ટને નમ્ર વિનંતી છે કે વચમાં વાતો કરશો નહીં. કામ સારું હશે ખરાબ હશે કોઈ નોંધ નહીં લેવાની. તો અહીંયા જે કોઈ કામ કરે એને સપોર્ટ કરો જરા. તો આપણે પ્રાર્થના ગીત શરૂ થાય છે પર્વતતારા. અગર તમારો અવાજ સુર મારા કરતા પણ સારો હશે, મારો થોડો અવાજ જાડો અને ભેસા સુર છે સ્વીકારું છું. ત્યાં તમે ગાવાની કોશિશ કરું છું. આપ શાંતિથી સાંભળો. વિદ્યાર્થી મિત્રો અવાજ કરશો નહીં પ્લીઝ. શરૂ કરું કાવ્ય? તમે સાંભળજો. અત્યારે તમારે સાંભળવાનું છે. હું કાવ્યનું ગાન કરું છું. દરેક વિદ્યાર્થી મિત્રો આંખો બંધ કરી દો. બધા જ મિત્રો અહીંયા જુઓ. જો ગ્રુપ 1 નું વર્ક પતી ગયું છે તો 1 થી 7 ગ્રુપનું પણ વર્ક પતી ગયું છે. જે પણ અહીંયા રજૂ કરવા આવે છે એને આપણે ધ્યાનથી નહીં સાંભળીએ કે એના પ્રત્યે કોઈ દુર્લક્ષ સેવીશું ને તો એ અહીંયા ઉભેલા માણસનું અપમાન તો છે જ, સાથે સાથે એણે જે વર્ક કર્યું છે ને એની કોઈ વેલ્યુ નહીં રહે. તમે એટલું જ વિચારજો કે જ્યારે તમે પણ અહીંયા ઊભા થાવ છો અને તમને કોઈ નહીં સાંભળતું હોય તો તમને મજા નહીં આવે. એટલે દરેક ગ્રુપ પોતાનું વર્ક બંધ કરી દો અને બધાનું ધ્યાન માત્ર અને માત્ર અહીંયા. દરેકનું વર્ક બંધ. તો દરેક શિક્ષક મિત્રો નમ્ર વિનંતી છે કાવ્યનું આપણે શ્રવણ કરવાનું છે. આંખો બંધ રાખજો. જેમ આપણે બાળકોને સૂચના આપીએ છીએ એ પ્રમાણે હું મારા રાગમાં જે કાવ્ય ગાન કરું છું આપ શાંતિથી સાંભળજો. પર્વત તારા પોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. પર્વત તારા પોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારો દિલ વિશાળ, વૃક્ષો તારી વાત, મેઘ ધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાર. ભૂતરણાનો તારણહાર, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધ તારી છે સોગાર. સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા આપે અહીં આગિયા ભમરા. રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર,
સંતા કુકડી રમતા રમતા રહે નજીક ને દૂર અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તુજ કરે પર્વત તારા પોણા ખંભા સર્વર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. સરસ, થેન્ક યુ, આભાર.